નમસ્કાર, હું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે 26મી નવેમ્બર યાને કે બંધારણ દિવસ. આજે આપણે એક એવી શખ્સિયત, એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય લોકતંત્રમાં બૌદ્ધિક કક્ષાએ જોઈએ તો પ્રોફેસરનું પદ જે છે એ ખૂબ જ બૌદ્ધિક રીતે અને દેશના ઘડતરની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ગણાય છે. આજે આપણે એક એવા પ્રોફેસરને મળવા જઈ રહ્યા છીએ કે જેનો જીવ વિદ્યાર્થીઓમાં છે, પણ સાથે સાથે વૃક્ષોમાં પણ છે, પ્રકૃતિમાં પણ છે અને ભારતીય લોકશાહીમાં પણ છે. મિત્રો, આપણે જેને મળવા જઈ રહ્યા છીએ એમનું નામ છે પ્રોફેસર રાજુભાઈ પટેલ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. મિત્રો, પ્રોફેસર રાજુભાઈ પટેલ મૂળ એ લાછડીના પનોતા પુત્ર અને અમદાવાદની એમજી સાયન્સ કોલેજને એમની કર્મભૂમિ બનાવી છે. પણ અમદાવાદમાં રહીને હજુ પણ એમનામાં શહેરીકરણનો એ રંગ નથી લાગ્યો. પણ અમદાવાદ શહેરમાં રહીને પણ અમદાવાદ શહેરને લીલુંછમ બનાવવા માટે એ સતત વૃક્ષોની સાથે રહે છે અને અત્યાર સુધીમાં હજારો વૃક્ષોને એક ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી શક્યા છે. તો આજે આપણે એમની સાથે મળીએ કે આ વૃક્ષ પ્રેમ એમનામાં ક્યાંથી આવ્યો, આ પ્રકૃતિ પ્રેમ એમનામાં ક્યાંથી આવ્યો. સર, મારે આપની સાથે સૌથી પહેલા તો આ પ્રશ્ન પૂછવો છે કે આપ એક પ્રોફેસર તરીકે પિલવાઈ કોલેજથી શરૂઆત કરીને આજે અમદાવાદની જ નહીં, ગુજરાતની જ નહીં પણ સમગ્ર ભારતની એક પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એમાં એક પ્રોફેસર તરીકે આપ સેવા આપો છો, ત્યારે આપ કેવો અનુભવ કરી રહ્યા છો? સાહેબ, મેં નોકરીની શરૂઆત પિલવાઈ સાયન્સ કોલેજ મવડીથી કરેલી, બીજાપુર જોડે. ત્યાં 7 વર્ષ કામ કર્યા પછી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતો ફાજલ થઈ અને મને ગવર્મેન્ટે એમજી સાયન્સ કોલેજ ફાળવી આપેલી અને હું 2004 ઓક્ટોબરે અહીં એમજી સાયન્સ કોલેજમાં આવ્યો. શરૂઆતમાં તો મારા મનમાં એમ હતું કે હું ગામડાનો માણસ, ગામડાની કોલેજમાંથી અમદાવાદ જેવા સેન્ટરમાં એમજી સાયન્સ જેવી કોલેજ કે જેની ખ્યાતિ સમગ્ર ભારતમાં છે એવી કોલેજમાં જઈશ તો થોડી મારી ધડકન તેજ હતી. પણ અહીં આવ્યા પછી તો મને એટલો બધો આનંદ થયો કે કામ કરવાની જે મોકળાશ અને જે મોટું ફિલ્ડ મળ્યું એમાં હું આજે 21મા વર્ષમાં છું. ખૂબ આનંદ લીધો વિદ્યાર્થીઓને ભણાવવામાં, એમનું ઘડતર કરવામાં, એમનું કેરિયર બનાવવામાં. અને એની સાથે સાથે મારો જે જીવ હતો ગામડાનો, 28 વર્ષ મેં વિસનગર તાલુકાનું લાછડી ગામ જે વસઈ ગોજારી હાઈવે પર આવે તેમાં બચપન વિતાવેલું. અને ત્યાં ખેતીવાડી, ખેતર, ઝાડ, પાન, આ બધું જે 28 વર્ષ મારી અંદર છપાયેલું એને ફરી મને મોકો મળતો મેં જીવંત કરી દીધું. ખૂબ સરસ. હાલ આપણે જોઈએ ને તો અમદાવાદ શહેરમાં પ્રોફેસર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે પછી કોઈ અન્ય વ્યવસાયમાં બધાનું જે જીવનનું લક્ષ્ય જે છે એ સાધન સુવિધા તરફ છે, ભૌતિક સુખ તરફ છે. તમે એ બધાને તો ખરું જ, પણ આ વૃક્ષો તરફ આપનો જે ઝુકાવ છે અથવા તો વૃક્ષો પ્રત્યેનો જે પ્રેમ છે એ કેવી રીતે આવ્યો? કોઈ પુસ્તકો વાંચવાથી આવ્યો, કોઈનું જોવાથી આવ્યો કે એક સહજ ભાવ હતો તમારામાં વૃક્ષો પ્રત્યે? પ્રકૃતિ માટેની લાગણીઓ બચપનથી જ ખેતરેથી જોડાયેલી. બિલકુલ બિલકુલ. જ્યારે હું અમદાવાદ આવ્યો અને એ વખતે છેલ્લા 10 વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના જે પ્રશ્નો છે એના કેટલાક સેમિનારો, પેપરો વાંચતા આપણને જે શોખ હતો એ કરવાનો મોકો જેવો મળ્યો એટલે મેં ઝડપી લીધો. અને હું થલતેજ ચોકડી ઉદ્ગમ સ્કૂલની સામે સરદાર પટેલ ઇકોનોમિક રિસર્ચ સેન્ટર પર વોકિંગમાં જતો સવારે. બિલકુલ. ગુરુકુલ રોડ પર હતો જામનગર. તો ત્યાં ઘણા ઓલ્ડ એજ એટલે કે 80 આજુબાજુના લોકો પર્યાવરણનું નાનું નાનું કામ કરતા. અને મને એમ થયું કે હું આ વોકિંગ કરવા આવું છું એના બદલે આ લોકો સાથે જોડાવું તો મારી અંદર તો એ પડેલું જ છે. અને મેં 2007થી 2004માં અહીં આવ્યો અને 2007થી એ મોકો મને મળ્યો અને મેં તે કામ શરૂ કર્યું એ મિત્રો જોડે. વડીલો હતા બધા અને મારી સાથે બીજા 2-3 મિત્રો જોડાયા અને પછી તો 1-2 ડોનરો પણ જોડાયા મારું કામ જોઈ. બિલકુલ. અને અમે 2007થી 17 સુધીમાં એ કેમ્પસમાં જ્યારે પર્યાવરણના ફેરફારના કારણે ત્યાં લગભગ 100-150 જેટલા લીમડાના ઝાડ હતા, એ બધા સુકાઈ ગયા. બિલકુલ. તો એની અવેજમાં અમે એ કેમ્પસને લીલું રાખવા માટે 2007થી 17 સુધી લગભગ 1500-2000 જેટલા વૃક્ષો વાવ્યા અને ત્યાં મોટા કર્યા.
બિલકુલ, હું બિલકુલ. મારી નોકરીના ટાઈમ સિવાયનો મોટાભાગનો ટાઈમ એ કેમ્પસમાં કાઢતો અને મને ગમતું. મેં ખેતરમાં કામ કરેલું એટલે આ કામ મને બે રીતે ફાયદાકારક રહ્યું. જીમ જવું અને કામ કરવું એ બે સરખું જ હતું. એટલે મેં મારા કામમાંથી સમાજને કંઈક મળે એ હેતુ સાથે અમે ત્યાં વૃક્ષારોપણ શરૂ કર્યું અને કેટલાક ડોનર અને કેટલાક મિત્રોના સહાયથી સતત 10 વર્ષમાં અમે ત્યાં 1501 જેટલા વૃક્ષો વાવી અને એમાંથી 1000 જેવા મોટા કરી અને સરસ ગ્રીન કેમ્પસ કર્યું. એની સાથે સાથે ત્યાં કામ કરતા કરતા કોરોના દરમિયાન એલડી એન્જિનિયરિંગમાં પણ અમને એક ગુરુચરણ ગ્રીન રિવોલ્યુશન કરીને બિલકુલ. જે એનજીઓ ચલાવતા હતા એમની સાથે ઓળખાણ થઈ અને પછી એમના માટે પણ અમે કામ શરૂ કર્યું અને એલડી એન્જિનિયરિંગમાં એક પ્રોજેક્ટ કર્યો 500 વૃક્ષો એલડીમાં 5 વર્ષમાં મોટા કરવા. 2021 થી અમે ત્યાં કામ શરૂ કર્યું અને અત્યારે અમારા વૃક્ષો તોતિંગ ઘણા બધા સારા રિઝલ્ટ સાથે મોટા થઈ રહ્યા છે. મેં આ એમજી કોલેજમાં પણ મારી ડ્યુટી 11 વાગે હોય તો હું સવારે ઘણીવાર 2.5 કલાક અહીં આવી જતો હોઉં છું. કામની સિઝન હોય ત્યારે આપણે જે સ્થળે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ ત્યાં પણ તમે આ સામે જોઈ શકો છો વૃક્ષો. આ બધા મારા 5-6 વર્ષમાં વાયેલા મોટા થયેલા વૃક્ષો છે. આ કેમ્પસમાં પણ 100 થી 150 જેટલા ઝાડ મેં મોટા કર્યા હશે. એટલે સતત વૃક્ષ માટેનો પ્રેમ ઉંમર સાથે ઘટ્યો નહીં, વધતો જ ગયો અને જેમ જેમ મારું એક લક્ષ્ય બની ગયેલું કે મારે હું આ અમદાવાદ છોડીને નીકળું એ પહેલા 1000 જેટલા વૃક્ષો અમદાવાદમાં મોટા કરવા. બિલકુલ, બિલકુલ. અને મને કુદરતની પણ સપોર્ટ મળી, મિત્રોનો પણ સહકાર મળ્યો અને મેં લગભગ 1500 જેટલા વૃક્ષો આજે હું ગણાઈ શકું તે રીતે મોટા કર્યા છે. આપનો પ્રકૃતિ પ્રેમ ખરેખર અનન્ય છે, પણ પ્રકૃતિ પ્રેમ એટલે કે વૃક્ષોના પ્રેમની સાથે સાથે આપનો એક હમણાં નવો અભિગમ જોવા મળ્યો કે આપ ભારત ભ્રમણે નીકળ્યા છો અને મને મળેલી માહિતી પ્રમાણે 2 થી 3 વખત તમે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને તો હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તમે ફર્યા છો અને આપે લગભગ 6200 કિલોમીટર જેટલી અને તમે તમારા ઘરની બાઇક દ્વારા આ 6200 કિલોમીટરનો પ્રવાસ કર્યો. તો એ વિશે જરા પ્રકાશ પાડશો. આ વૃક્ષોના પ્રેમ સાથે સાથે મને જે ફિઝિકલ ફિટનેસ મળી, બિલકુલ, અને વચ્ચે જે કોરોના કાળ આવ્યો એ દરમિયાન જે ઘરે બેસી રહેવાનું થયું એમાં મેં યુટ્યુબ પર સોલો બાઇક રાઈડ બરાબર ના વિડીયો ખૂબ જોયા અને મને પ્રકૃતિ તો ખૂબ ગમતી. બિલકુલ, બિલકુલ. એટલે મને એમ થયું કે આ જો 20 વર્ષના યુવાનો સિમ્પલ બાઇક ઉપર જો હિમાલયમાં ફરી શકતા હોય, ભ્રમણ કરી શકતા હોય તો હું પણ કરી શકું. અને કોરોના કાળ પૂરો થયો અને મારી અંદર એક તીવ્ર એમ લાગણી થઈ કે મારે પણ ભારત ભ્રમણ કરવું છે અને એ બી સિમ્પલ. બરાબર. અને એમાં મારો મેસેજ હતો પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય. અને હું લોકલ લોકો સાથે જ્યારે મળતો ત્યારે એમને એ જ સમજાવતો કે આપણું એક કર્તવ્ય છે કે આ જે ગ્રીન પૃથ્વી છે એની અંદર આપણે મિનિમમ તમે આજે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ. બિલકુલ. અને મેં પહેલી રાઈડ શરૂ કરી લેહ લદ્દાખની. અને મેં મારું બજાજ પ્લેટિના 100cc બાઇક એના માટે જ ખરીદી હતું. બિલકુલ. બધો અભ્યાસ કર્યા પછી બરાબર. અને એના પર સોલો રાઈડ કરી અને 6200 કિલોમીટર જેટલું હું અમદાવાદથી નીકળી અને લેહ લદ્દાખમાં એટલે કે જયપુર પંજાબ થઈ અને પહેલું મારું સ્ટેશન હતું કટરા. વૈષ્ણવદેવી યાત્રા કર્યા પછી હું પહેલગાંવ ગયો, પહેલગાંવથી કાશ્મીર ગયો, શ્રીનગર ગયો, શ્રીનગરથી ગુલમર્ગ, સોનમર્ગ, દ્રાસ, કારગિલ, લેહ, પેંગોંગ લેક, હાનલે, આ બધા જ સ્થળોની વિઝિટ લગભગ મેં 28-29 દિવસ કરી. મારા નેચર પ્રમાણે લોકલ લોકોને મળવું અને ઓછામાં ઓછી જરૂરિયાત સાથે મેં જે મોટા મોટા જે પાસ ગણાય કે જેના ક્રોસ કરવા બાઇક ઉપર અને એ 100cc એક એચિવમેન્ટ હોય તો મેં ખારદુંગલા પાસ, સિંથન ટોપ કે જેની ભારતમાં ઉમલિંગલા પાસ કે જેની હાઇટ મોટરેબલ રોડ ઉપર વિશ્વની ટોપ ઊંચાઈઓ પર છે એવા પાસ પણ ખૂબ સરળતાથી 100cc બાઇક પર પાસ કર્યા અને મને ખૂબ આનંદ મળ્યો. આ 6200 કિલોમીટરની યાત્રામાં તમને એવું લાગ્યું હોય કે આ મારા જીવનનો સૌથી યાદગાર, ખૂબ જ શું કહેવાય, જીવનમાં હંમેશા માટે યાદ રહે એવો કોઈ અનુભવ? હા, એ અનુભવ જ્યારે મેં ખારદુંગલા પાસ કર્યો બરાબર અને અમે નીચે ઉતર્યા ને ત્યારે એના વિડીયો છે મારી જોડે. કેરાલા બાજુના મોટા મોટા બાઇકરો કે જે 5-6-7 લાખના 300cc થી 500cc બાઇકો સાથે એ મારી આગળ જ ઉતર્યા હતા
અને મારું બજાજ પ્લેટિના જોઈને જે લોકો ખુશ થયા અને બિલકુલ જેને મને અને બજાજને બંનેને પ્રોત્સાહિત કર્યા કે સાહેબ ગજબ કહેવાય કે તમે આ ઉંમરે 52 વર્ષની કે 53 વર્ષની ઉંમરે અમે ગ્રુપમાં છીએ તો એ અમને જરાક આમ અંદરથી એવું હોય છે કે આ ટૂર કેવી રહેશે. તમે સોલો એકલા ગુજરાતથી નીકળી અને ટીચર કોમ્યુનિટીમાંથી આવો છો કે જે સાહસ આવા દુર્ગમ પ્રવાસો કરવા માટે ટેવાયેલો સમાજ નથી અને તમે આ પાસ કર્યો અને એમને જે મને પ્રોત્સાહન આપ્યું અને જે અમે નીચે કોફી પીતા પીતા ખારડુંગલા પાસ કર્યા પછી જે એન્જોય કર્યો હતો એને હું મારી ટ્રાવેલ દરમિયાનનો સર્વશ્રેષ્ઠ આનંદિત દિવસ અને પ્રાઉડ અનુભવ એવું મહેસૂસ કરેલું. આપણા ભારતમાં અને કદાચ વિદેશમાં પણ એ કારગિલની જે દ્રાક્ષ સેક્ટર છે સૌથી ઠંડુ ગણવામાં આવે છે કે -40°C તાપમાન ત્યાં હોય છે. તો એ ત્યાં અને બી એકદમ સાદી બાઇક ઉપર અને બિલકુલ ઓછા સાધનોની સાથે તમે ત્યાં ફર્યા છો, બધા ક્ષેત્રોમાં બધાને મળ્યા છો, તો એ વખતે શારીરિક રીતે તમને કોઈ ફેરફારો જોવા મળે? ના, મને શારીરિક ફેરફારો એટલા માટે સાહેબ જોવા ના મળ્યા કે મેં અહીં હાર્ડવર્ક કરેલું છે. મારું જીવન લેબર લેવલનું કામ કરેલું છે એટલે ફિઝિકલ ફિટનેસ મારી ટોપ હતી. અને ઓક્સિજનની વાત રહી તો હું વર્ષોથી બાબા રામદેવના પ્રાણાયામને બધું 20 વર્ષથી કરતો જ આવેલો છું. એટલે ફિઝિકલ ફિટનેસ સારી હોવાને કારણે મને ક્યાંય એવો અહેસાસ નથી થયો કે હું આ ઊંચાઈએ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે કે મને કોઈ તકલીફ પડી હોય. મેં પેંગોંગ લેક ઉપર એક ઉત્તર પ્રદેશનો બાળક જ્યારે ઓક્સિજનની મુશ્કેલીમાં સપડાયો ત્યારે મેં મારા થી બ્રીધિંગ કરી અને એને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા. એના ફાધર મધર ખુશ થઈ ગયા કે સાહેબ તમારી જે હેલ્પ મળી એમાં અમે થોડા શાંત થઈ ગયા, નહીં તો અમને પણ ડર લાગતો હતો. એવા પેંગોંગ લેક છે, હાનલે છે, જે ઊંચાઈ ઉપર છે, જે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે, પણ મને ક્યાંય કોઈ જગ્યાએ ફિઝિકલ તકલીફ પડી નથી અને ઈશ્વરની કૃપા છે મારી ઉપર કે મારી ફિઝિકલ ફિટનેસ જે છે એનો હું લાભ લઈ રહ્યો. તમે એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર છો અને આ કોલેજમાં 21 વર્ષ કરતાં વધારે સમય તમે આપી ચૂક્યા છો અને તમે એવા લોકોના સંપર્કમાં છો જે ભારતનું ભવિષ્ય છે, આવતીકાલે એ ભારત દેશને ચલાવવાના છે. તો આ 21 વર્ષ દરમિયાન તમે બાળકો સાથે એવો કયો અનુભવ શેર કર્યો કે જેથી કરીને બાળકો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના અનુભવે અને રાષ્ટ્ર માટે એ કામ કરવા માટે તૈયાર થાય? હું મારા 21 વર્ષના જીવન દરમિયાન મારા જે બાળકો ભણે છે કોલેજના, એમને 2-3 વસ્તુઓ ખાસ શીખવું છું કે જીવનમાં કોઈ પણ પ્લાનિંગ કરો તો એ રીતે પ્લાનિંગ કરો કે એમાં કોઈ કચાશ ના રહી જાય અને તમારા જીવન ઘડતરમાં માત્ર જ આજનું જે શિક્ષણ છે એ જ ઉપયોગી છે એવું નહીં. ધીરજ, ખંતથી મહેનત કરવી, બરાબર છે, અને તમારી ક્ષમતા કરતો 5-7 ગણો વધારે એફર્ટ આપો તો સફળતા મળશે. અમારા ત્યાં કેમેસ્ટ્રીમાં જે છોકરાઓ BSc MSc કરી નીકળે છે, અત્યારે મને યાદ છે કે PhD કરી અને 2-2, 2.5 લાખ, 3-3 લાખ કંપનીઓમાં ટોપ મોટી પોસ્ટો ઉપર છે. તો જ્યારે ફરીથી એમના પરિવાર સાથે આવે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય અને એમને એક જ શીખ્યું છે કે ભાઈ ખંતથી મહેનત કરો, સફળતા પાછળ આવવાની જ છે. અને તમે પૈસા માટે કામ ના કરો, પૈસાને બાય પ્રોડક્ટ રાખો, તમારો શોખ રાખો, કામને તમે મેડિટેશનની જેમ કરો, બરાબર, તો તમે 100% સફળ થશો. અને અમારા જે બાળકો છે બધા જ અમારા કેમિસ્ટ્રીના ફિલ્ડમાં કામ નથી કરતા. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી ઘણા વિદેશ જાય છે, વિદેશમાં પણ ખૂબ સારું કામ કરે છે, નામના કમાય છે. ઇન્ડસ્ટ્રીમાં તો અહીંની જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં અમારા MGના કેમિસ્ટ્રીના ઢગલાબંધ યુવાનો આજે દેશના વિકાસમાં ફાળો આપી રહ્યા છે, ફાર્માસ્યુટિકલ સેક્ટરને પણ સારી રીતે હેલ્પ કરી રહ્યા છે. તમે ઉત્તર ગુજરાતમાંથી આવો છો. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતના જે 2-3 જિલ્લાઓ છે એ એક બોલવાની એની છટા એક અલગ પ્રકારની છે. એ જેને આપણે આખા બોલા પણ કહી શકીએ, કોઈ સાચા બોલા પણ કહી શકીએ. હવે આ એક અમદાવાદ શહેર છે, પણ તમે હમણાં વાત કરી એમ કે ભાઈ મારું આખું જે ભણતર છે એ તમારું ઉત્તર ગુજરાતમાં થયું અને આ કર્મભૂમિ અમદાવાદને બનાવી. તો એ દરમિયાન તમને એવો અનુભવ હોય કે જે તમે કોઈને પણ આમ કહી શકો કે જો આ મારી વિશેષતા છે, આ મારી ખાસિયત છે, જેના કારણે હું સફળ થયો છું? અમે આ કોલેજમાં 5-7 મિત્રો એવા છીએ કે જે ગ્રામ્ય વિસ્તારમાં વેકેશનમાં દાળિયા એટલે કે મજૂરી કરી અને પૈસા ભેગા કરી અને ફી ભરીને ભણેલા છે અને એ
ડોક્ટર બન્યા, પીએચડી કર્યું અને પછી 15 સ્ટુડન્ટને પીએચડી કરાવ્યું. તો એવા અમારા મિત્રોના ઉદાહરણ અમે ક્લાસમાં સ્ટુડન્ટોને આપતા હોઈએ છીએ કે તમારું બેકગ્રાઉન્ડ ગમે તે હોય, તમે લગન સાથે, ધ્યેય સાથે મહેનત કરશો તો સફળતા 100% મળશે અને તમે તમારા ફિલ્ડમાં ટોપ ઉપર જઈ શકશો. અત્યારે ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓને ભણવું છે પણ ભણાવનારા નથી, અને ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે ભણાવવું તો છે પ્રોફેસરોએ પણ ભણનારા નથી. ના સાહેબ, તો આ બે એક મિનિટ સાહેબ, આ બે વિધાનો વચ્ચે જે વિરોધાભાસ છે એ વિશે મારે આપની પાસેથી જાણવું છે. મારું એવું કહેવું છે કે ભણવાવાળા પણ છે હાજી બિલકુલ, અને ભણાવવાળા પણ છે. બરાબર છે. ક્યારેક સમાજમાં ખોટી ગેરસમજ પેદા થતી હોય છે. આ મારી સાયન્સ કોલેજ છે સાહેબ. બરાબર. કોઈ લેક્ચર કોઈ અધ્યાપક ના લીધું હોય એવું મને 20 વર્ષમાં જાણવા નહીં મળ્યું કે ભાઈ ક્લાસ એનો હોય ને બેસી રહ્યો હોય. ખૂબ સારી વાત છે સાહેબ, ગૌરવશાળી વાત છે. બીજું કે અમારા જે સ્ટુડન્ટ છે એમના ઘણાના ગોલ જુદા જુદા હોય છે. હા, કોલેજ લાઈફમાં વિદ્યાર્થીઓ થોડો ઘણો એન્જોય કરતા હોય છે, બંક પણ મારતા હોય છે, પણ 100 માંથી 70 વિદ્યાર્થીઓ કે જે ગોલ સાથે ભણે છે એ અમારા ક્લાસમાં હોય જ છે. અમારી લેબોરેટરીઓ ધમધમતી હોય છે, 4 કલાકના પ્રેક્ટિકલ હોય છે. આ મારી એફઆઈની લેબોરેટરી છે, એમાં ઘણીવાર વિદ્યાર્થીઓને જ્યારે અમે ભણાવતા હોઈએ છીએ ત્યારે 12મા ધોરણ પછી આવે છે, 1-2 કલાકના ડેમોન્સ્ટ્રેશનમાં 2 થી 3 સ્ટુડન્ટ ચક્કર આવીને નીચે પડી જાય. અમે એમને બહાર ખુરશીમાં બેસાડી ગ્લુકોઝ આપી અને તૈયાર કરીએ કે ભાઈ આપણે હવે ટેકનિકલ ફિલ્ડમાં આવ્યા છીએ અને ખૂબ કામ કરવાનું છે. અમારી આ આખી કોલેજ ગુજરાતમાં નંબર 1 કોલેજ છે. બિલકુલ સરસ. નેક એક્રેડિટેશનમાં 3 વખત A ગ્રેડ મળ્યા પછી અમે આ કોલેજને ઓટોનોમસમાં લઈ ગયા છીએ. બિલકુલ સરસ. ઓટોનોમસ કોલેજના ફાયદા એ છે કે અમે 4 ડિસેમ્બરે અમારી ટર્મ ચાલુ કરી દઈશું, એટલે એમાં 5 ના થાય. અમારું ટાઈમ ટેબલ ને અમે કમ્પ્લીટ ફોલો કરીએ છીએ. બરાબર. પરીક્ષાઓના દિવસો, ટીચિંગના દિવસો બધું જ અમારે જાતે મેનેજ કરવાનું છે. એટલે એમાંથી અમને છેલ્લા 2 વર્ષ એટલો બધો ફાયદો થયો છે કે અમારા સિલેબસો 100% પૂરા થાય, પરીક્ષાઓ ટાઈમસર લેવાય અને વિદ્યાર્થીઓ ટાઈમસર એમનું કામ પૂરું કરી દે. એટલે તમારા વ્યક્તિત્વમાં વૃક્ષ પ્રેમ છે, પ્રકૃતિ પ્રેમ છે. હમણાં આપણે સોલો રાઇડની વાત કરી. હવે તમારું નેક્સ્ટ ટાર્ગેટ શું છે કે હવે મારે કંઈક એવું કરવું છે, એવું ખરું મગજમાં? હા, મારા મગજમાં 2-3 વસ્તુઓ સતત ચાલ્યા કરે છે. હાલ આપણા જે મેઇન પ્રશ્નો છે પર્યાવરણ, બરાબર, અને ફૂડ એડલ્ટ્રેશન. તો મારે નેક્સ્ટ જનરેશન કે જે કૃષિ સાથે સંકળાયેલી છે એમને ઓર્ગેનિક ફાર્મિંગ એ દિશામાં હું કંઈક કરી શકું એના માટે વિચારી રહ્યો છું. અને બીજું કે આ યુવા ધન છે એ આખા દેશમાં ફરે, દેશની સંસ્કૃતિને જાણે અને બોધ લે કે ભાઈ આ ભારત વિવિધતામાં એકતા વાળો દેશ છે. બિલકુલ સાહેબ, બિલકુલ. તમે તમારું ઘર છોડી અને બીજા રાજ્યમાં 2-4-5 દિવસ જાઓ છો ત્યારે ત્યાંની લોક સંસ્કૃતિ, લોકોના વિચારો, લોકોનું જીવન આ બધું જાણવા મળે છે અને એનાથી તમારા અંદર ભારત વિશે ખૂબ બહોળો માન અને આપણી જે એકતા છે એના માટે આપણને ગૌરવ થાય છે કે ભાઈ વિવિધ સંસ્કૃતિઓ ધરાવતી પ્રજા પણ કેવી સારી રીતે એક સાથે રહી શકે છે. એટલે મારી 7-8 વર્ષની નોકરી બાકી છે. એમાં હું વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગુ છું કે તમે સમય મળે ભારત દર્શન કરો. અને મારી જે બાકીની 2 જે નેક્સ્ટ રાઇડો હતી એ મેં 4 ધામ બાઇક સાથે પૂરી કરી. બિલકુલ, બિલકુલ. હમણાં જ હું 16 દિવસ કિન્નોર વેલી, સ્પીતિ વેલી કે જે ભારતના રિમોટ એરિયા છે તિબેટ બોર્ડર ઉપર, એના ગામડાઓમાં લગભગ 10 દિવસ હું રોકાયો, લોકોનું જીવન જોયું. -20 ડિગ્રીએ લોકો કેવી રીતે મજબૂતીથી ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે એ પણ આપણને જોવા મળે. અને ખડતલ પ્રજા છે, માનસિક રીતે મજબૂત. તો સમય મળે યુવાનોને મારી વિનંતી છે કે તક મળે તો આવી ભારત ભ્રમણની દિશામાં ફરવું જોઈએ અને ભારતને જાણવું જોઈએ. ખૂબ સરસ. તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે સમગ્ર ભારત દેશ વિશે, એની સંસ્કૃતિ વિશે અને એની સભ્યતા વિશે ખૂબ વિગતવાર વાત કરી. નમસ્કાર મિત્રો, આ હતા પ્રોફેસર રાજુભાઈ પટેલ કે જેમણે ના માત્ર વૃક્ષ પ્રેમ, ના માત્ર પ્રકૃતિ પ્રેમ પણ સાથે સાથે દેશ પ્રેમને પણ પોતાના હૃદયમાં ધબકતો રાખ્યો છે. ભારતના ભવિષ્ય માટે એમની પાસે એક સરસ મજાની બ્લુપ્રિન્ટ છે. આપણે ખાસ કરીને લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે કે આ ભવિષ્ય માટે ખૂબ સારું કામ કરો અને ભારત દેશનું નામ રોશન કરો.
થેન્ક યુ સાહેબ, ધન્યવાદ સાહેબ. થેન્ક યુ.